નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરના કુંભારવાડામાં આવેલા કુંભાર ભાઈઓ દ્વારા ગરબી બનાવવાનો પ્રારંભ કરી દીધો છે। જો કે રાસ ગરબાના રસિકો લાંબા સમયથી અવનવા સ્ટેપ શીખી રહ્યા છે ત્યારે બીજી તરફ ચણિયા ચોળી સહિત રંગબેરંગી ભરત ભરેલા વસ્ત્રોની ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે। આમ નવરાત્રિને લઈ યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવનગરના કુંભારવાડામાં 20 થી 25 કુંભાર ભાઈઓના મકાન આવેલા છે ત્યારે કેટલાક ભાઈઓ દ્વારા નવરાત્રિના 15 દિવસ પહેલા માટીની ગરબી બનાવે છે। જો કે આ વર્ષે વરસાદ મોડે સુધી આવ્યો હોવાને કારણે ગરબી બનાવવામાં વિલંબ થયો છે। આ ગરબીઓ 50 થી લઈને 150 સુધી સુશોભિત કર્યા બાદ વહેંચાય છે। મારું નામ યોગેશભાઈ પ્રજાપતિ કુંભારવાડામાં આજે હું છેલ્લા 30 વર્ષથી માતાજીના ગરબી અને એવું બધું માટીકામ બનાવું છું। આ વર્ષે વાતાવરણ ઠેઠ સુધી વરસાદનો રહ્યો એટલે આ ગરબી મળવી બહુ ઓછી રહેશે। ભાવ તો 50 રૂપિયા 60 રૂપિયા અને જે બહારના ગરબા આવે છે એ 100 રૂપિયા 150 રૂપિયા એવો ભાવ રહેશે આ વર્ષે।